નમસ્કાર, ન્યૂઝ પ્લસ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હવે વાત કરીએ સમાચારની તો ગરબાડા ખાતેથી નેશનલ હાઈવે નંબર 59 પસાર થાય છે, જે નેશનલ હાઈવેને પહોળો કરી ગરબાડા ખાતે નવા તરિયાથી લઈને નવા ફળિયા ક્રોસિંગ સુધી 4 લેન કરી વચ્ચે ડિવાઈડર બનાવવામાં આવ્યા છે, જેની કામગીરી પૂર્ણ થવાના આરે છે। ત્યારે નેશનલ હાઈવે ઉપર નવા તરિયા રિલાયન્સ પંપ વિસ્તારથી લઈને નવા ફળિયા ક્રોસિંગ સુધી ડિવાઈડર ઉપર સ્ટ્રીટ લાઇટ લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જે સ્ટ્રીટ લાઇટ નાંખવાની કામગીરીનું ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને ધારાસભ્યએ જરૂરી સૂચન કર્યું હતું।